નમસ્તે મિત્રો, આજે આપણે એક સાધુની વાત છે કે સાધુએ એક ઝૂંપડી બનાવીને એક શેલો હતો. શેલો તો શરીરમાં શરીરમાં જાડો થોડોક, એટલે 20 વર્ષનો થયો ઉંમરમાં. એટલે કે તું બેટા કંઈક તારી રીતે જગ્યા વસાવી કે. તો કેવી રીતે પણ બાપુ મારે જગ્યા વસાવી કે? તો કે જાનવર હોય ને એને પીર બનાવવો તો થઈ જાય, પથ્થરને ભગવાન બનાવવો તો થાય. એકિંતા રાખવાની, એક જ વાત, બીજી વાત નહીં. તો કે તો બાપુ જાઓ કે ગધેડો દીધો અને સીપિયો આપ્યો અને ખડીયો દીધો અને થોડોક સામાન દીધો, એ ગધેડામાં નાખ્યો ને કે ગધેડામાં તો બે હાલતો થયો. 4-5 ગામડા વટી ગયો. 4-5 ગામડા વટી ગયો તો એક આમ ગામ છેટું રહ્યું, આમ ગામ ત્યાં ગધેડો મરી ગયો. એટલે કે બહુ કરી આ બધું ઉપાડીને ક્યાં જાય. પછી સીપીઓ લઈને ત્યાં બીજો ખાડો કરીને ગધેડાને દાટ્યો. હવા થયું તો કમ્પ્લેટ દાટીને એક પથ્થર ગોતી મોટો પથ્થર મૂકી દીધો માથે અને સુખડ લખી નાખ્યો ગધા પીર. ત્યાં બે ગયો. માણસો નીકળે કે બાપુ જમ્યા શોખ નહીં કરતો કે બાપુ ગધા પીર દેગા ખાએગા. ગધા પીર તો કે હા બાપુ, ગધા પીર દેગા તો ખાએગા. માણસો ખાવાનું લઈ આવ્યા તેમ. 5 વર્ષ ગયા હતા તો જગ્યા બની ગઈ મોટી સરસ જગ્યા બની ગઈ. એટલે ઓલા બાપુને થયું કે ભાઈ આ ગયો છે ક્યાં, તો શું થયું કે પાછો આવ્યો ને. જ્યાં બાપુ હું 2-3 ગામડા વધ્યા હતા, જગ્યા જોઈ ગયા કે આ તો કોકની જગ્યા લાગે છે. ગયા વાંચ્યું તો આ ગધા પીર. મેં આ ગધા પીર કેવું નથી. અંદર ગયા તો એનો છેલ્લો તો સિંહાસન માથે બેઠેલો, આ રૂંડ જેવો થઈ ગયેલો. એટલે કે આ શું કે? તો કે બાપુ ગધા પીર કે. એટલે પણ ગધા પીર પણ કોને બનાવ્યા? પબ્લિકે ગધા પીર બનાવ્યા અને મને સિંહાસનમાં તો બેહાડી દીધો. ખાઈ પી મજા કરે. મિત્રો, પબ્લિક ધારે થાય, ગામ હાથીનો પગ ગામ ધારે પણ એ પણ થાય. એટલે વિડીયો સારો લાગ્યો હોય સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો મિત્રો.